તો જે કે કેમાં જય થોડો દાદા કેમ છે તમને મજામાં તો અત્યારે હું છું બહાર ને તમને મારી ક્લિપ જોઈને આગળની ક્લિપ જોઈને ખબર પડી ગઈ છે કે કાશો તો જ્યારે અમારા તેણે ભાઈ બના હાલી જાય છે અત્યારે વાગ્યા છે કદાચ અત્યારે કદાચ 9 જેવું વાગ્યું છે જમી જાય છે અત્યારે તેણ દોસ્તાર છે અહીંયા હોટલ ઉપરથી તો ના કંકાવતીની બાજુમાં એક હોટલ છે ધાબા જેવું તો અત્યારે અમે જમવા જાય છીએ ને અત્યારે હું છું અમદાવાદની પડખે બાજુનું ગામ છે આણંદ પેલું કયું ગામ છે લા બોવડા બાયલા ગામે છીએ અત્યારે અમે ને આજે ત્રણેય દોસ્તાર ને મંદિરે અત્યારે અમે આવ્યા દર્શન કરવા ત્યારે દર્શન કરીએ છીએ ને પછી તમને મળી પછી પાછા સીધા આપણે હોટલે કેમ કે અત્યારે અમે ત્રણેય જમવા નીકળી ગયા છીએ તો મળી તમને આગળ દર્શન કરી લઈએ તમે शंकर सुवन केसरी नंदन तेज प्रताप महातत्वंदन विद्यावान गुणीयति। आज से शनिवार ने अमे बधा माताजी दर्शन करवा निकली गया थी दादा दर्शन कर लीधा પછી યાદ નથી માતાજીના દર્શન કરી લીધા છે આપણે જય હું વરિયાદ દેવી શ્રી વરિયાદી નામ છે જય માતાજી પૂછતું માફ કરી દેજો હવે આપણે જઈએ છીએ હોટલે ધાબામાં ધાબો ક્યાં હા ધાબો ઉપર કરવા જઈશ ગુજરાતી ભાષા ધાબા ઉપર જાય છે જમવા માટે ને મળી આવ્યો તમને આગળ આ જો આ બે ચાલ્યા જાય અમારો મિતભાઈ પછી તમને રૂમે જઈને આ બધાને એન્ટ્રી આપણે દેવો એવું છે કેવો રૂમ છે અમારો એ તમને વાત કરશું આગળ લઈ જાઓ આપનો લોક છે ભાઈ તો નામ દીધી દો તો મળી તમને આગળ છેક આપણે ધાબે ફાઇનલી અત્યારે પહોંચી ગયા છીએ આપણે હોટલનું નામ શું હતું હોટલનું નામ શ્રીરામ હોટેલ ને આમે જઈએ કંકાવતી હોટલ છે પણ અમારા દેખાતી નથી મોટી કંકાવતી હોટલ છે ને અહીં જઈએ આપણી હોટલ ધાબો ભાઈ જઈએ આપણે ઘડી કરીને પેલા આપણે દુકાને જતા હાલો કોકને દે જા અમને દે મારો શું કરું તો ફાઇનલી હોટલમાંથી આવ્યા બહાર અને જમી લીધી પછી ત્રણે દાબેલી ખાઈ લીધી છે અત્યારે થમ્સઅપ મંગાવી લીધી ત્રણે અત્યારે હવે જાય પાછા રૂમે અમારે રૂમ દેખાડી કે રૂમ કેવી સારી છે મળી તમે બીજા રૂમે અત્યારે તો હાલીને જવાનું છે બહુ આખું છે તો તને નીકળી ગયા છીએ અહીંથી દાબેલી ખાઈ થોડા બોડા પીને મળી તમે બીજા તો ફાઇનલી પહોંચી જશે અમારી રૂમે જરા ત્રણેય રૂમ અમારે છે બીજા ફ્લોરે જાય છે અહીં જરૂર પાણી પીવાનું આપણે આગળથી
તો જે રૂમે સડીએ ઓલા પાસે જાવું પડે લાઈટ ઓછા પાસે ને કે હરખું કરે બધું ચલો હવે આપણે જોઈ કે અમારી શારીની રૂમ કેવી છે એટલે આ કેમ ખુલ ગઈ અહીં અમારા કપડાં બપડા બધું સુકાય છે આ જોઈએ મારી રૂમ લાઈટ તો ચાલુ કર પૂરા હા અમારી રૂમ ઓ ભાઈ જોઈએ આ છે મારી રૂમ આ બધાનો સામાન અમારા સારે નો ને આ છે સંડાસ બાથરૂમ ને નાવાનું બધું એમાં આ તો અમે ફીનાઈ ને બધું અમે લાવ્યા છે ફીનાઈ બધું અમે અમે જે હાવ રૂમ ખાલી હતી અહીંયા કાંઈ લે મિત આપણે આવ્યા ત્યાં હાવ રૂમ ખાલી હતી હા એટલે આવ બધું આપણે લે બધું આવ સાફ સફાઈ કરી આવી આવ ભેળાઈ ગયા અમારે તો ત્રણેયને ઓલબુ ટાઈમ માટી મૂકી દીધા બેયને ટુવાલ ને પુવાલ ને આ જગ્યાએ આપણે હોવાનું તો અહીંયા વાલજીભાઈ તાપડું લાવ્યા હતી કે નમી તો કાંઈ લાવ્યા નતા કે તો ખાલી બધું વસ્તુ સામાન લાવ્યો તો ખાવા પીવાનું પણ આનું હતું મજા આવી ગઈ આપણે ખાલી આપણે સાદર લઈને ભેળે એટલું હા બસ દોસ્તારે કીધું હા જો હા દેખાય છે તો કેમ થાય બસ બસ ભાઈ બસ લાગીને બસ મળી તમે અત્યારે સવારે તો આપણે કાંઈ જવાનું તો છે નહીં મળી તમને બપોરે 2 વાગે કદાચ સવારે તો 2 વાગે જ રાખશું હા એમ કે આપણે આ દાદા બંધ કરે મારે કપડા ધોવાના છે બંધ કરાવ હવે મળી તમને બપોરે 2 વાગે કોની સવારમાં જાગી જશે અત્યારે જો વાલજી હું તો છે જી ને અમારા મિતભાઈ હજી નાવા જાય છે નહીં કપડાં કાલે ધોઈએ કે કપડાં સારા ધોઈએ કા કાલે કપડા ધોયા ત્યાં પિયા કાઢી દીધા અમારા તો આથી દુખો એક જરો આયા જાવું નથી તો હું જાઉં કામ કર વાલજી કયો જવું નથી આપણે દસ્તો કરવા અરે આવો આ તો રેલા છે હું નીકળો હું તું લેવો સંજી અરે જોઈજી જગ્યાએ મેચ પાટું એને હજી મેં બચ્ચા જે કપડે નહીં પહેરે આપકો દિખાયા हूं ये देखो यार उधर यार जाना है कितनी जल्दी वाली એની મસ્ત ले उठा याने वालजी नर तोड़ ले के तई नर तोड़ ले गए तो नर तोड़ी बैठो वालजी जो 6 કલાક પાણી ચાલુ રહે કે પાણી નો બહુ વેસ્ટ થયો છે કોઈ આજે પાછી લાઈટ પણ નથી અમારા મોબાઈલ માં ચાર્જિંગ નથી અમે નવા આવ્યા અમારા મોબાઈલ કરવાનું આને તો કાંઈ ચાર્જિંગ છે નહીં ફોનમાં હવે એને ઓલા વાત કેમ કરશે કા બોલો ને આપણે તો છે થોડી ચાર્જિંગ 20-30% હાલ છે તો મળી તમને 12 પાછા નાસ્તો કરવા જઈએ છે વાલજી જાગી જાય પછી મળી તમને 12 પાછા નાસ્તો કરવા જઈએ આપણે